આગળના કાર્યક્રમોમાં સૌપ્રથમ હરિભક્તોના પ્રવચનોમાંથી નાનો એવો બાળક મારડિયા ઉત્સવ કુમાર અતુલભાઈ, તો અતુલભાઈ એમના ચિરંજીવીને લઈ અને 5 મિનિટ બોલવા માટે અહીંયા આવશે. જય સ્વામિનારાયણ. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી તથા પરમ પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી તથા સર્વે સંતો અને હરિભક્તો, આજની આ સત્સંગ સભામાં ઉપસ્થિત સર્વેને મારા દંડવત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. મારું નામ ઉત્સવ મારડિયા છે. હું રાજકોટથી આવું છું. આજના શુભ દિવસે આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય જોગી સ્વામી વિશે હું 2 શબ્દ કહેવા માંગુ છું. જો કંઈ બોલવામાં ભૂલ પડે તો મને નાનો બાળક સમજીને માફ કરી દેજો. પીપળાની પવિત્ર ભૂમિ એક સમયમાં નિર્જન અને ઉજ્જડ જમીન હતી. પરમ પૂજ્ય જોગી સ્વામી એકલા હાથે પીપળાના મંદિર મનાવ્યું હતું. નિર્જન ભૂમિ હરિભક્તોની અવર જવરથી ધબકતી કરી હતી. આજથી 50 વર્ષ પહેલા જોગી સ્વામી સોરઠ દેશના ભગવાન ગણાતા હતા. વચનશીલ પુરુષ હતા. અજોડ અને અસાધારણ પ્રતિભા ધરાવતા હતા. તેમને લખેલી ઊંડી કોઈ દિવસ પાછી ફરતી નહોતી. ભક્તોના ભગવાન હતા. તેમના આશીર્વાદથી લોકોના કામ થઈ જતા, રંગ રાજામણી જતા, દુખી સુખી થઈ જતા, બીમાર સજા થઈ જતા. તેઓ સત્સંગ સમાજના પ્રાણ હતા. પરમ પૂજ્ય જોગી સ્વામીનું અંગ કથા વાર્તાનું હતું. ભક્તિ પણ ભાડ ભરેલી હતી. ત્યાગી તપસ્વી જ્ઞાની હતા. એમની સાક્ષાત સવિતા એ વચનામૃતનો અંશ છે. સાક્ષાત સવિતાના પાને તેમના જ્ઞાનના પાને અમી ઝરના વહે છે. સ્વામી બાપાએ આપને લીએ એક અનમોલ ભેટ છે. સ્વામિનારાયણ ધર્મના બંધારણની મર્યાદામાં રહીને પ્રગટની ઉપાસનાનો દીપ પ્રગટાવનાર એકાંતિક સંત હતા. સાક્ષાત સવિતામાં પરમ પૂજ્ય જોગી સ્વામીએ કહ્યું છે કે ભગવાનના પૃથ્વી ઉપર કદી જતા નથી. ભગવાનના સત્સંગ સભામાં હાજર છે. પીપળાના મંદિર, વંથલી ગુરુકુળ અને સાક્ષાત સવિતાના અમૂલ્ય ભેટ આપનાર આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય જોગી સ્વામીને કરોડો દંડવત પ્રણામ કરું છું. તેઓ ગયા નથી, આપણી વચ્ચે છે. આપને સત્સંગ સભાનો સુખ આપે છે. સ્વરૂપ બદલે પણ ગુલથી વિચારીએ તો તેઓ છે ને છે. વિચાર કરો તો ખબર પડે. એ પરમ પૂજ્ય જોગી સ્વામીના શબ્દોની હું સત્સંગ સભાને યાદ અપાવીને કહું છું કે હું મારી વાત અહીં પૂરી કરું છું. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ ઉત્સવ કુમાર. 1 મિનિટ. આ નાનું એવું બાળક જ્યારે કાલીઘેલી ભાષામાં આટલી સરસ રીતે અહીંયા પ્રવચન કરી જાય, પૂજ્ય સ્વામી એને આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળા અને કંઈક નાની એવી ભેટ અર્પણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સહજાન સ્વામી મહારાજની વિદ્યાર્થી શિક્ષકનું નાક કાપી ગયું લાગે મને તો. વર્ણિવૈશરમણીય દર્શનમ મંદઃ સરુચિરાનનાંબુજમ પૂર્જિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમની 25મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છીએ, એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ મહારાજ જોગી સ્વામી બાપા તથા વર્તમાન કાળે જેમની શીતળ છાયામાં આપણે બધા આનંદ કરી રહ્યા છીએ, એવા ચંદ્ર સમાન આપણા ગુરુ
દેવપ્રસાદ દાસજી સ્વામી તથા સંતો અને હરિભક્તો રૂપી તારામંડળને મારા દંડવત પ્રણામ સાથ. જય સ્વામિનારાયણ. મોક્ષ એટલે મુક્તિ. ફરી ફરી જન્મ ધારણ ન થાય એને મોક્ષ કહે અને મોક્ષ પામતા માણસ અક્ષરધામમાં જાય. ગઈકાલની સવારની સભામાં નારાયણ સ્વરૂપ સ્વામીએ મહારાજ અક્ષરધામમાંથી કરોડું મનવારું લઈ અને આવ્યા છે, તો દરેક માણસની મૂલ્ય પ્રમાણે ભગવાન કે પ્રથમ હીરા ભરશું, માણેક ભરશું, મોતી ભરશું, રાડ રૂપિયા અને છેલ્લે ગારો મારા જેવો આનંદમાં આવી જાય કે એમાં તો આપણો વારો આવી જશે. એટલે આ પ્રમાણે દરેકને અક્ષરધામમાં લઈ જવું છે. કેટલું અક્ષરધામ મહારાજે સહેલું કર્યું છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવવું. ભગવાને બિરુદ આપણને આપી દીધું છે કે હું ચોક્કસ તમને અક્ષરધામમાં લઈ જઈશ, પણ એક મુદ્દો કીધો કે મારા જનને. જો આપણે એના જન, એના માણસ, એમના થશું તો એ આપણને લઈ જશે. તાજો જે હરિભક્ત થયો હોય, જેને આરતી કે નિર્વિકલ્પ શરૂઆતના નિત્ય નિયમ આવડતા હોય, આપણે રોજ બહુ જૂના સત્સંગી બોલતા હોય છે, પણ આ કડી ઉપર આપણું ધ્યાન ઘણાનું ગયું હશે. પણ નિર્વિકલ્પ ઉત્તમ હતી. એમાં પ્રેમાનંદ કહે ધામ મેં જાઓ નિશંક, શંકા રહિત. જે આ જોગમાં આવ્યો છે એને કોઈ શંકા કરવાની જરૂર નથી. પણ 21મી સદીના માણસોને એમ થયું કે અક્ષરધામમાં જવું હોય તો મરવું તો પડે ને, મર્યા વગર તો અક્ષરધામમાં નથી જવાતું. એટલે આ બુદ્ધિશાળી સમાજે આ પૃથ્વી ઉપર અક્ષરધામ ઊભા કર્યા, અને એ પૃથ્વી પર અક્ષરધામ ઊભા કરીને એટલા સસ્તા થઈ ગયા અક્ષરધામ. એટલે એટલા અક્ષરધામ સસ્તા કરીને ખાઈ. કેવા અક્ષરધામ છે ખબર છે? જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઉતરીને રિક્ષાવાળાને એમ કહ્યું કે અક્ષરધામ, તો 5 રૂપિયામાં મૂકી જાય. આટલી હદે. એટલે આવા અક્ષરધામમાં આપણે નથી જવું, પણ આપણા ગુરુ મહારાજ જે અક્ષરધામમાં બિરાજે છે એ જ અક્ષરધામમાં આપણે જવાનું છે. આ ગુરુ મહારાજના આપણે ગુણ ગાવાના છે. ગુરુ મહારાજ કેવા હતા? તો અમારો જન્મ થાય અને અમારા પિતાશ્રી ગુરુદેવના ખોડામાં મૂકી દે. આ એ ખોડામાં ઉછરેલા જે મેં જોયેલું છે, જે મેં માણ્યું છે, એ જ કહીશ કે આ ગુરુ મહારાજ અત્યારના વક્તવ્યમાં ગુરુ મહારાજે કીધું છે કે આપણે એનું ધાવણ ધાવ્યા છે. તો આ ગુરુ મહારાજની કેવી કૃપા! ગુરુ મહારાજ જે જન્મથી માંડી અને નોકરી સુધી જેમને મારી સંભાળ રાખી છે, આવા ગુરુ મહારાજ જે સમય દરમિયાન ગુરુ મહારાજને થયું કે આ છેવાડાનું ગામ, અહીંયા ભક્તો કોણ આવશે? એટલે સોરઠના દરેક ગામના સત્સંગીઓ દ્વારા જેમને રોડનું કામ કરાવ્યું. એક હાંડિયો બુડી જાય એટલી ઊંડી ગારી હતી. એ ગારી ભરી અને બોડકા, સારંગ, પીપળી, નવા ગામ, સણોસરા, આજુબાજુના દરેક ગામના ભાઈઓ બળદગાડાઓ લઈ લઈ. ત્યારે હું ખૂબ જ નાનો હતો, પણ એ મેં અનુભવ્યું છે. સ્વામી બાપાની સતત દેખરેખ, એ હરતા ફરતા હોય અને આઈની દેખરેખ નીચે. શું કામે?
કે સમગ્ર વિશ્વની અંદર એ પીપલાણાને જાહેર કરવું હતું. આટલા માટે એને સડક કરી. ત્યાર પછી મારો બીજો જે અનુભવ છે તે જ્યારે હું અભ્યાસ પૂરો કરીને મારા પિતાશ્રી સાથે સ્વામી બાપા પાસે આવ્યો અને સ્વામી બાપાને કીધું કે સ્વામી, નોકરીમાં અરજી તો ઘણી જગ્યાએ કરીએ છીએ પણ રૂપિયા માગે છે. સ્વામી બાપાના શબ્દ છે, એનું મોં બાળો ને, આવું સ્વામી કહેતા. એટલે આજ્ઞા મળી ગઈ. પછી એ અરસામાં 1983 તમને ખબર હોય તો હોનારત થઈ હતી. આ જ અરસામાં હું સ્વામી બાપાની આજ્ઞા લેવા આવ્યો હતો. આ સમય હતો ઓગસ્ટમાં અને મને ઓક્ટોબર 83માં નોકરી મળેલી. સ્વામી બાપા કે એનું મોં બાળો ને, એટલે જઈ અને વેરાવળના એક ગામની અંદર એ પ્રમુખ સાથે વાત કરી તો એ સમય દરમિયાનમાં 15,000 રૂપિયા નોકરીના કીધા. તો એ સમય દરમિયાન પૈસો હતો નહીં, છતાંય 7 ઘર ફર્યો તો 7,000 મળ્યા. પછી પ્રમુખને વાત કરી કે આ પ્રમાણે છે, મારા 8,000 છે એ મને પગારમાં વાળી, એટલે 1 વર્ષ સુધી હું એમને નોકરી કરી. આ પ્રમાણે સ્વામી બાપાએ ના આશીર્વાદથી મને એ નોકરી મળીને નોકરી પછીના 2 વર્ષ પછી એટલે શ્રાવણ વધી અષ્ટમીને 1985ની અંદર સ્વામી બાપા ધામમાં ગયા. હવે જેમણે મને નોકરી આપી છે, જેમનો મેં સ્વામી બાપાએ ઉછેર કરેલો છે, આવા સ્વામી બાપાના ગુણગાન હું અવારનવાર ગાતો. મારા એક મિત્ર છે તાલાળાની અંદર, મૂળ લાઈટના છે, ગરધરિયા બિપિનભાઈ. હવે અમે જ્યારે સભામાં આવીએ એમના 4 વ્હીલમાં હોય એટલે હું સ્વામી બાપા કહ્યા કરું. ત્યારે એણે મને કીધું કે તમે આ સ્વામી બાપા કરો તે સ્વામી બાપા કેવા હતા? એટલે હું હસવા માંડી ગયો. મને કે હસો છો કેમ? ત્યારે એને મેં સાહિત્યની ભાષામાં જવાબ આપ્યો કે કોઈ મૂંગો માણસ હોય અને એને અમૃત પાયા પછી એમ પૂછવામાં આવે કે આ અમૃતનો સ્વાદ કેવો છે તો એ શું જવાબ આપે? આવી મારી દશા થઈ. શું કેવું સ્વામી બાપા કેવા હતા એ? અને આ સ્વામી બાપાને જેમને માણ્યા છે, જેમને એમની સેવાનો લાભ લીધો છે, એ દરેકને ખ્યાલ હશે કે સ્વામી બાપાની સ્થિતિ કેવી હતી. એટલે ત્યાર પછી ગઈકાલની સભાની અંદર લગભગ બટુકભાઈ જે વાત કરી હતી કે તમને પાણી જોતા આવડે છે, આવો શબ્દ આવ્યો હતો. તો વ્યસન છોડીએ તો સંત રાજી થાય અને નિસ્વાદીપણું રહે, નિસ્વાદી થાય તો વરુણદેવ પ્રસન્ન થાય. આ વરુણદેવ સ્વામી બાપાને પ્રસન્ન થયેલા હતા. તો એનું નિસ્વાદીપણું જે મેં નજરે જોયેલું છે એ કહીશ કે નાના સભા મંડપની અંદર પિલોર છે, ત્યાં ટેબલ અને ખુરશી ઉપર નાના સંતો એને જમાડતા હતા, હું બાજુમાં ઊભો હતો. સ્વામીનું નિસ્વાદી વર્તમાન કેવું? થાળ બોલવાની શરૂઆત થાય, થાળ પૂરો થાય, જમવાનું પૂરું થાય. સ્વામી બાપાનો હાથ પેલા જેની માથે પડે એ ખાઈ લેવા. આવા નિસ્વાદી વર્તમાન પાળવાને કારણે એમને વરુણદેવ પ્રસન્ન થયેલા. અને સ્વામી બાપા ગમે ત્યાં એક વાત એમ કરી હતી કે ક્યાં પાણી જાય છે એ ખબર નથી, પણ હું કહું ત્યાં પાણી થાય છે.